કરચિયા ગામના તમામ આગેવાનો ભેગા થયા છે। નવીન કલેક્ટર કચેરી ખાતે ભેગા થઈ અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। જે પ્રમાણે આગની ઘટના આયોસીએલમાં આગની ઘટના ઘટી તે અંતર્ગત આજુબાજુના ગામડાના લોકોની ઘણી સમસ્યાઓ છે। પ્રાથમિક સમસ્યાઓને લઈને જ બીજલ શાહને એટલે કે કલેક્ટરને આવેદનપત્ર આપી અને રજૂઆત કરવામાં આવી છે। સાથે અનેક બાબતોની માંગણી પણ કરવામાં આવી છે। હાલ કરચિયા ગામ તાલુકો જિલ્લો વડોદરા કલેક્ટરશ્રીને અમારું ગામ આઈઓસીની વચ્ચે આવેલ છે। 1962થી અમારી જમીનો અવિગેશન કરતાં આવ્યા છે। 11/11 જે હાલમાં જે દુર્ઘટના ઘટી ત્યારે કોઈપણ પ્રકારની આઈઓસીએલ તરફથી કે કોઈપણ પ્રકારની અમને સુવિધા ગામજનો જીવો છે કે મરે છે કોઈ જાણવા જોવા આવ્યું નથી ને ખોટી મીડિયાઓની અંદર એમને ચર્ચાઓ એવી કરી કે અમે તો બધે જણાવ્યું હતું, ગામમાં વાંટો માર્યા, ગામ સુખી શાંતિ છે, પણ અમારી ગામની પરિસ્થિતિ હવે મૂળ શું છે કે કોઈ પણ પ્રકારના પાણીના રસ્તાના નિકાલ નથી। ઇમરજન્સી આગ લાગે તો કોઈ પણ પ્રકારના ક્યાંથી દોડવું, કઈ રીતના દોડવું, એ રસ્તા એટલા સાંકડા છે કે ફાયરવાળા દોડે, સિવિલિયન દોડે, મેડિકલવાળા દોડે કે સિવિલ પોલીસ અધિકારીઓ દોડે, કોઈ પણ પ્રકારના એવા રોડ રસ્તા પહોળા નથી। નેશનલ હાઈવે 8ને જોડતો એક જ રેલવે છે જે ગુજરાતની વ્યસ્તમાં વ્યસ્ત રેલવે છે, તેની પર બી બ્રિજ નથી। ચોફેરા રેલવે વચ્ચે અમારું ગામ આવેલું છે। અમે તો આવેદનપત્રમાં સાહેબને એટલું જણાવવા આવ્યા છે કે સાહેબ 62થી હવે બહુ થાક્યા, અમે 2025 લગીનમાં અમારું કરચિયા ગામ ખાલી કરાવો, અમે રાજી ખુશી ખાલી કરવા તૈયાર છે। હાલે અમે તો એવી જગ્યાએ ઊભા છે કે કારે ગેસ ગળતર થાય, આગ લાગે, કઈ બાજુ દોડવું, શું કરવું। અને રિફાઇનરી પહેલાં પહેલું તો પર્યાવરણની કોઈ પણ પ્રકારની હિતકારક વસ્તુ તો કરી જ નથી, તેને ગ્રીન બેલ્ટ નથી બનાવ્યા। આટલી મોટું 2000 એકરની અંદર ઔદ્યોગિક કેન્દ્ર છે, એની અંદર 33% એના નિયમ અનુસાર કોઈ પણ પ્રકારનો ગ્રીન બેલ્ટ છે જ નહીં। તો અમને તો એ માગણી છે કે સાહેબ, કલેક્ટર સાહેબને એમ કહ્યું કે તમે રૂબરૂ સ્થળની સ્થિતિની જુઓ, ગામજનોને મળો કે અમે કઈ પોઝિશનમાં જીવી રહ્યા છે અને પછી તમે એનો અહેવાલ બનાવો। આ ગામ દત્તક લીધું છે, તમામ જવાબદારી દત્તક લીધું છે, આ બધી વસ્તુઓ કાગળ પર જ છે સાહેબ, અને આની અંદર તો અમે થાકી ગયા છે। કોઈ પ્રાથમિક સુવિધાઓ કોઈ પણ પ્રકારની નહીં। હું કરચિયા ગામથી આવું છું, વડોદરા જિલ્લા ખેડૂત સંઘની પ્રિતેશ પટેલ મારું નામ છે। અમે 11/11 જે ઘટના બની ગુજરાત રિફાઇનરી આઈઓસીએલની અંદર, જે શરમજનકને વખોડવા જેવી છે તદ્દન, કે આજે કરોડો રૂપિયાના 24,000 કરોડના પ્રોજેક્ટનો એક સાહસ કરતી અને ખેડૂતોને પાસે જમીન સંપાદન લઈ અને અબજો રૂપિયા છાપતી કંપની, જે ભારતનું એક ઇન્ડિયાનું હાર્ટ કહેવાય છે, એ હાર્ટની અંદર આજે શરમજનક ઘટના બની છે અને આજુબાજુના 10 કિલોમીટરના ગામો ધ્રુજ્યા છે। એક બ્લાસ્ટ, જે ટેન્ક ફોર્મની અંદર બ્લાસ્ટ થયો છતાં સાયરન નહોતું વગાડ્યું। સેફ્ટી પર્પઝ આજે 3 મિનિટની અંદર એમને સાયરન વગાડવું જોઈએ, એ સાયરન એમને વગાડ્યું। આજુબાજુના ગામોને અંધારામાં રાખ્યા છે અને અંધારામાં રાખ્યા પણ ગામને એ લોકો જોવા પણ નથી આવ્યા કે આજે એમની કંપનીને ઓલાવવાનો એમની પાસે ટાઈમ નહોતો, પૂરતું ફાયર બ્રિગેડ નહોતું, જે આખા ગુજરાતની અંદરથી જે મીડિયાના માધ્યમથી મીડિયાએ લાઈવ કર્યું, પછી એ લોકોએ ફાયર ફાઇટર મીડિયાના માધ્યમથી આવેલું છે। નથી કોઈ આઈઓસીએલ અધિકારીએ જાણ કરેલી કે નથી કોઈ વડોદરા પ્રાંતથી કોઈ જાણ કરેલી, અને એ આવ્યા પછી જે ઓલવાયું છે આગ, 2-2:30 વાગે રાતે આગ ઓલવાય છે। અને કોયલી, કરચિયા, બાજવા, ઉંડેરા ઘણા બધા ગ્રામો છે, જેમાં લાખો લોકોનું ઉપર જે છે એ વસ્તી ધરાવે છે। જો આજે એમની પાસે પૂરતો સામાન નથી ફાયર બ્રિગેડ ઓલવવાનો, તો આજે નજીક રહેતા 50 મીટરની અંદર ગામડાઓનું શું? બરાબર છે। આજુબાજુ ચારે તરફ રેલવે છે, આજુબાજુ રિલાયન્સ છે, જીએસએફસી છે અને બધો જીઆઈડીસી ઝોન, ટોટલ મતલબ કેમિકલ ઝોન ને પેટ્રોકેમિકલ સેક્ટર છે, જે ગુજરાતનો સૌથી મોટા ઝોન છે અને ઇન્ડિયાનું હાર્ટ છે। આજે એ વસ્તુ, આજે એને બલિદાન આપતા જે ગ્રામજનો આજે એની વચ્ચે જીવી રહ્યા છે કફોડી હાલતની અંદર, એ ગ્રામજનોનું શું? આજે હોનારત થઈ ગઈ હોત, આજે 2 માણસ મર્યા એની જગ્યાએ 284 ટેન્ક છે અંદર, એ 284 ટેન્કમાંથી આજે 3-4 વધારે ફાટી ગઈ હોત તો ગ્રામજનો ફૂંકાઈ ગયા હોત, તો એની જવાબદારી કોણ લે? આજે તમે કલેક્ટરને પાસે આવ્યા છો રજૂઆત લઈને, કલેક્ટરને તમે શું રજૂઆત? કલેક્ટરને તો સાહેબ અમે આજે એટલું થાકી ગયા છે, એટલે હજુ એટલે સ્થાનિક અમે એવું વાત કરી દીધી છેલ્લે હાથ જોડીને કે સાહેબ તમે ના હોય તો અમને અહીંયાથી સ્થળાંતર કરી દો, ના હોય તો અમને બીજે ઘર આપી દો, જમીન આપી દો, અને અમે હાથ જોડીને રજૂઆત કરી કે તમે અમે સ્થળાંતર જ કર્યો સાહેબ। કેમ કે હવે અમે તો બરોડાની અંદર, હવે બરોડાની પ્રજાને નહીં, અમે એકલા તો નથી બરોડાની અંદર, આજુબાજુના ગામડા એકલા, પણ આખું બરોડા આજે એક જીવતા બોમ્બ પર બેઠેલું છે। એટલે સાહેબને અમે એટલી જ રજૂઆત કરી કે ના હોય તો છેલ્લે સાહેબ 1 મહિનામાં તાત્કાલિક ધોરણે આનું નિરાકરણ લાવો, કાં તો અમને 1 મહિનાની અંદર સ્થળાંતર કરો। શું નામ આપનું? પ્રિતેશ પટેલ।